નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર મિત્રો। હાલ જ એક મોટી ખબર સામે આવી છે। સાધુ વેશ ધારણ કરીને સામેની વ્યક્તિને વિશ્વાસમાં લઈ રાહદારીઓ પાસેથી રોકડ તેમજ સોનાના દાગીનાની છેતરપિંડી કરી રહેલા મદારી ગેંગના 2 ઇસમોને ઝડપી પાડીને સોનાના દાગીનાને વાહન સહિત કુલ 6,62,140 ના મુદ્દામાલ સાથે પકડી પાડીને 5 બનાવોના ભેદ અમરેલી એલએસબી પોલીસે ઉકલાયો છે। મિત્રો તમને જણાવીએ કે જેમાં એક સાધુના વેશમાં ₹100ની નોટ પ્રસાદી તરીકે આપી બાદમાં કાળુભાઈને પ્રસાદીની નોટના બદલામાં સામી પ્રસાદી આપવાનું કહેતા કાળુભાઈ પાસેથી ₹2 લાખ હતા, જે આંચકીને જ આ સાધુના વેશમાં આવેલા ઇસમોએ જે તેમની સાથે 3 અજાણ્યા ઇસમો હતા। મિત્રો તમને જણાવી દે કે તે પૈસા લઈને નાસી ગયા છે, જેની ફરિયાદ કાળુભાઈ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। પોલીસે ગુંધો નોંધીને આ હકીકત મુજબ તપાસ હાથ ધરી છે। મિત્રો તમને જણાવી દે કે અમરેલી એલસીબીએ આ મદારી ગેંગને ચોક્કસ બાતમીને આધારે મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમજ પોલીસ આ ગેંગ દ્વારા અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં અંડી એક ગુનાઓ નોંધીને પણ કરેલા છે। મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો। મિત્રો ધન્યવાદ।